અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો લાલ બટન દબાવીને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે આ બેલનું આઇકન પણ પ્રેસ કરો જેથી તમે અમારા વિડિયો જોઈ શકો સૌથી પહેલા। નમસ્કાર દર્શક મિત્રો, 99D ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું વિરાંગ મહેતા। સમાચારમાં વિશેષ જોઈએ તો જ્યારે આજે 500 વર્ષ બાદ રામલલા અયોધ્યા પુરીમાં બિરાજમાન થઈ રહ્યા છે ત્યારે સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે મહેમદાવાદ શહેરમાં પણ વિવિધ રંગબેરંગી કાગળોથી તોરણો બાંધવામાં આવે છે, ભગવા ધ્વજ લહેરાવવામાં આવે છે તેમજ રંગબેરંગી રોશની સિરીઝોથી સમગ્ર મહેમદાવાદને ઝગમગીત કરવામાં આવી છે। ત્યારે મહેમદાવાદ શહેરમાં આવેલ વેરાઈ માતા વિસ્તારમાં સુંદર રામચંદ્રની પ્રતિમા, રેલવે સ્ટેશન ચોકીની સામે સુંદર વિશાળ રામજીની પ્રતિમા તેમજ રોશનીથી ઝગમગીત કરવામાં આવી છે। એ જ રીતના વિરોલ દરવાજે પણ ઝગમગીત કરવામાં આવી છે। આમાં ડાબર અને રામ ગ્રુપના યુવાનો દ્વારા તેમજ સમગ્ર યુવકો દ્વારા આ જહેમત ઉઠાવીને સતત 2-4 દિવસના મહેનત બાદ આજે ગઈકાલ રાત્રે આખરી ઓપ આપવામાં આવ્યો હતો। જે રંગબેરંગની રોશનીથી આજે સમગ્ર મહેમદાવાદ જાણે રામનગરી બની હોય તેવું નજરે જોવા મળ્યું હતું। ત્યારે મહેમદાવાદ સપ્તપોળ યુવક મંડળ દ્વારા પણ વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। તેમાં આજે આરતી થશે, રામલલાની મહાઆરતી, અંકુટનો 56 ભોગનો પ્રસાદ ધરવામાં આવશે તેમજ રામધૂન અને હનુમાન ચાલીસાના પાઠ પણ કરવામાં આવશે। તે જ રીતના ભાથીજી બળિયાના વિજયભાઈ દ્વારા પણ ભાથીજી યુવક મંડળ દ્વારા સુંદર રામજીનું ધનુષ તેમજ સમગ્ર વીજ થાંભલા ઉપર ભગવા ધ્વજ લહેરાવ્યા છે અને ત્યાં પણ રોશની કરવામાં આવી છે। આમ વેરાઈ માતા મંદિરને પણ શણગારવામાં આવ્યું છે। ત્યારે માર્કેટયાર્ડની પાછળ આવેલી દૂધ મંડળી તેમજ મહેમદાવાદ પોલીસ સ્ટેશનના પીઆઈ RN ખાંટ દ્વારા પણ ફરજની સાથે સાથે આ સુંદર સત્કાર્યના પ્રસંગને આવરી લેવા માટે અને એમાં જોડાવા માટે પોલીસ સ્ટેશનને પણ સજાવવામાં આવ્યું છે। આ રીતના મહેમદાવાદ શહેરમાં વિવિધ જગ્યાઓએ વિવિધ વિસ્તારોમાં રોડ રસ્તા દરેક જગ્યાએ સમગ્ર મહેમદાવાદને આજે સુશોભિત કરવામાં આવ્યું છે। ત્યારે મુસ્લિમ ધર્મના આગેવાનો પણ આ પ્રસંગની અંદર સાથ સહકાર આપશે અને તેઓ દ્વારા પણ આજે જે ભવ્ય વેપારી મંડળ દ્વારા શોભાયાત્રા નીકળવાની છે જેની અંદર સપ્તપુરી યોગ મંડળની શોભાયાત્રા પણ જોડાશે। ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ શોભાયાત્રા કાઢવામાં આવશે। ત્યારે આ શોભાયાત્રાની અંદર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને પોલીસે પણ સુંદર પ્રાધાન્ય રાખ્યું છે અને સુરક્ષા કરવામાં આવી છે। ત્યારે મહેમદાવાદ શહેરમાં આ રીતના સુંદર સુશોભિત કલરફુલ રોશનીથી રંગબેરંગી મહેમદાવાદ શહેરને સજાવવામાં આવ્યું છે। ત્યારે શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાન, જેને એશિયાના સૌથી મોટા મંદિરનું બિરુદ મળ્યું છે, તે સિદ્ધિવિનાયક દેવસ્થાનને પણ સુંદર રીતના સજાવવામાં આવ્યું છે। તેમાં મંદિરના શિખર પર સુંદર રામજીનું ધનુષ બાણ લગાવવામાં આવ્યું છે। ત્યારે સુંદર રંગબેરંગી લાલ કલરના પટ્ટા દેખાય તેના માટે પણ અલગ પ્રકારની લાઇટો લગાવવામાં આવી છે। જ્યારે મંદિરના ગાર્ડનની અંદર 51,000 બલ્બોથી જય શ્રી રામ લખેલું ગાર્ડનમાં જાણે મનમોહક અને સુશોભિત ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। આમ મહેમદાવાદ શહેર રામલલાના બિરાજમાનને લઈને સુંદર રીતના સુશોભિત કરવાની